મોદીના ગઢમાં ગર્જના કરવા આવી પહોંચ્યો છે ગાંધી પરિવાર, પરંતુ શું આ ગર્જના લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે ખરી? અત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અમદાવાદના સરદાર સ્મારક ખાતે, જેમાં ગાંધી પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત છે। તો વર્કિંગ કમિટીની બેઠક બાદ સમગ્ર નેતાઓ જે છે તે અડાલજ ખાતે જનસંકલ્પ રેલીમાં જોડાશે અને ત્યાંથી સંબોધન પણ કરશે। ત્યારે સભા સ્થળેથી મારા સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે, વધુ અપડેટ્સ તેમની પાસેથી મેળવીશું। જી કશ્યપ, અહીંયા જે વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે ત્યારબાદ રેલી, અહીંયા જનસંકલ્પ રેલી આયોજિત કરવામાં આવી છે। ખાસ કરીને પ્રિયંકા ગાંધીના સંબોધનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે લોકોમાં। કયા પ્રકારનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવે છે, સાથે જ કેવી તૈયારીઓ થઈ રહી છે ત્યારે? सीडब्ल्यूसी ની જે બેઠક છે તે પૂર્ણ થશે બાદ જન રેલી જે છે તેને સંબોધન જે ગાંધી પરિવારના દિગ્ગજ નેતાઓ છે તે કરશે। જે મોદીનો ગઢ ગણાય છે ગુજરાત, ત્યાં જ આજે ગર્જના કરવા માટે થઈ અને સમગ્ર ગાંધી પરિવાર છે તે અહીંયા હાજર છે। બેઠક પૂર્ણ થયા બાદ જે આ રેલી છે તે અડાલજ ખાતે યોજાશે અને ત્યાં લોકોને સંબોધન છે તે ગાંધી પરિવારના જે નેતાઓ છે તે કરશે। લગભગ 2:30 વાગ્યાની આસપાસ જે સંબોધન છે તે થવાનું છે, પરંતુ અત્યારથી જ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં કરવામાં આવી છે। પ્રિયંકા ગાંધી પણ અહીંયા સંબોધન કરે તેવી શક્યતાઓ છે તે રહેલી છે। રાહુલ ગાંધી પણ અહીંયા લોકો છે તેને સંબોધશે, લોકો હાજર છે તેની સાથે વાત કરીશું। આજે જે તમામ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે તે અહીંયા હાજરી આપવાના છે, લોકોને સંબોધન કરવાના છે। પ્રિયંકા ગાંધી છે તેને લઈ અને તેના સંબોધનને લઈને ઉત્સુકતા છે તે વધારે છે, શું કહેશો? आज हमारे यहाँ गुजरात में आज एक बड़ा पर्व माना जा रहा है, क्योंकि आज हमारे गुजरात में 56 साल के बाद सीडब्ल्यूसी की मीटिंग हो रही है। तो ये मीटिंग में सोनिया जी, एक्स अपने प्राइम मिनिस्टर मनमोहन सिंह जी, राहुल जी आ रहे हैं, प्रियंका जी आ रहे हैं। तो इससे आज हमारी दीदी है, वो गुजरात की दीदी है, और हमारे देश में आज जो इलेक्शन का माहौल है, ये माहौल में गुजरात में ये अतिथि आ रहे हैं, तो उससे हमारे यहाँ बहुत खुशी है। और सबसे ज्यादा हमारे युवाओं में खुशी है। हमारे युवा आज प्रियंका जी और राहुल जी के साथ खड़े हुए हैं, और राहुल के साथ गुजरात का मेल है, और ये मेल मोदी जी को हरा देगा। ये मोदी जी गुजरात में दोबारा नहीं आएंगे, दोबारा यहाँ मुड़ के भी नहीं देखेंगे। या ऐसा माहौल बना दिया है गुजरात में। आज गुजरात में प्रियंका जी और राहुल जी का इतना बड़ा स्वागत हो रहा है कि आज है न, तो पूरे देश का नजर यहाँ पर है। જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મહિલા કાર્યકર્તા પણ અહીંયા હાજર છે, તેની સાથે વાત કરીશું। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આજે અહીંયા હાજરી આપવાના છે। મુખ્ય સંબોધન 2 વ્યક્તિનું થવાનું હોવાની શક્યતા વર્તાઈ રહી છે। પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી બંને સંબોધન કરવાના છે। જે સીડબ્લ્યુસીની બેઠક આજે જે યોજાઈ એ પહેલા જ કોંગ્રેસના 5 જેટલા જે ધારાસભ્યો છે તેના રાજીનામા પડી ગયા છે। માહોલની વાત કરીએ તો માહોલ કેવો, ઉત્સાહ કેવો? સૌથી પહેલા તો જે અમારા રાહુલજી, પ્રિયંકાજી, સોનિયાજી આવી રહ્યા છે, વેલકમ કરીએ છીએ। પબ્લિક એટલી બધી ખુશ છે, મહિલાઓ પણ ખુશ છે કે અમારી બહેન, મોટી બહેન અહીંયા આવી રહ્યા છે અને ખૂબ સ્વાગત અમે કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી વાળાએ તો અમને મોંઘવારીમાં મારી નાખ્યા। આજે 1000 રૂપિયાનો બાટલો થઈ ગયો। તમે મને હમણાં કહ્યું કે 5 ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે, આ બધી અફવાઓ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો આજે રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। કેમ કે આજે 1000નો બાટલો થઈ ગયો છે। નવયુવાનને આજે નોકરી ધંધો નથી, ખેડૂત આત્મહત્યા ઉપર ઉતરી રહ્યો છે પોતાના ફેમિલી સાથે। આજે પાણી, ખેતરોની અંદર પાણી છોડવામાં નથી આવતું। આજે અમે 1-2 વાગે ખેતરમાં જઈએ, અમને સાપ કરડવાની બીક લાગે, વીછી કરડવાની બીક લાગે, પાણી છોડવામાં આવતું નથી। અને આ સરકાર જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, હજી ક્યાં સુધી અમે સહન કરીશું? અમે પોતે કોંગ્રેસમાં રહી અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરવાના છે। અને ભારતીય જનતા પાર્ટી વાળાને, આ મોદી સરકારને, જુઠ્ઠાની સરકારને જળમૂળમાંથી ઉખાડવાનું આજે અમે કામ કરવા માટે 3 લાખ પબ્લિક અમારી સાથે આજે જોડાઈ અને એમને થપ્પડ મારવાની છે આજે।
તો જે પ્રમાણે જોઈ શકાય છે કે કોંગ્રેસના જે અહીંયા કાર્યકર્તાઓ અને લોકો જે અહીંયા પહોંચી રહ્યા છે તેમાં ઉત્સાહ છે તે વધારે જોવા મળી રહ્યો છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે આ મોદીનો ગઢ મનાય છે ત્યાં આજે કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ અહીંયા હાજર છે તે ચોક્કસથી ભાજપને લપડાક મારશે. ભલે તેણે 5 ધારાસભ્યો છે તેણે રાજીનામા અપાવડાવી દીધા હોય અને પોતાનામાં સામેલ કરી લીધા હોય, પરંતુ ઉત્સાહ છે તે હજી યથાવત છે અને લોકસભાની ચૂંટણીમાં પૂરા જોશથી બીજેપીની સામે લડવામાં આવશે. જી કશ્યપ, વધુ અપડેટ્સ આપની પાસેથી આગળ પણ મેળવતા રહીશું. તો અત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠક પૂર્ણ કર્યા બાદ આ તમામ નેતાઓ અડાલજ ખાતે ત્રિમંદિર ખાતે તેઓ જનસંકલ્પ રેલીમાં પહોંચશે, જ્યાં તમામ નેતાઓ એક મંચ ઉપર બિરાજમાન થશે અને મોટા ભાગના તમામ નેતાઓ અહીંયા સંબોધન કરવાના છે. સૌથી વધુ ઉત્સુકતા પ્રિયંકા ગાંધીના સંબોધનને લઈને જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પ્રિયંકા ગાંધીને રાજકારણમાં આવ્યા બાદથી પહેલી વખત તેઓ જાહેર સભામાં ગુજરાતમાં સંબોધન કરવાના છે. જોકે હજુ એ નક્કી નથી કરવામાં આવ્યું કે શું પ્રિયંકા ગાંધી ખરેખર અહીંયાથી સંબોધન કરશે કે નહીં, પરંતુ લોકોમાં તેને લઈને ઉત્સુકતા ચોક્કસ જોવા મળી રહી છે. આ વખતે તેઓ પહેલી વખત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ સામેલ થયા છે. યુપીના મહાસચિવ તરીકે તેમણે સક્રિય રાજકારણમાં સામેલ થયા બાદ આ પહેલી વખત વર્કિંગ કમિટીમાં તેઓ જોડાયા છે. ગાંધી પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર છે. જોકે શીર્ષસ્થ નેતાઓની વચ્ચે સ્થાન લેવાને બદલે પ્રિયંકા ગાંધીએ જે અન્ય મહાસચિવો છે તેમની સાથે સ્થાન લીધું હતું. ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા વખતે પણ તેઓ ચોથી હરોળમાં જઈને બેસ્યા હતા.